अन्य समाचारों पर नजर करिए तो खेड़ाમાં બારોબાર જમીન વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે। નડિયાદના હાથજ ગામમાં ચોંકાવનારી ઘટના બની છે। નકલી દસ્તાવેજના આધારે જમીન વેચી માર્યાની ઘટના સામે આવી છે। મૃત વ્યક્તિના નકલી આધાર કાર્ડ બનાવ્યા, 2 સર્વે નંબરની જમીનોના બારોબાર દસ્તાવેજ કરવામાં આવ્યા। બારોબાર દસ્તાવેજ ખોટા ડોક્યુમેન્ટની ફરિયાદ નોંધાઈ છે। तो हाथज गामे आवेली सर्वे नंबर 217 અને 320 ની જમીન બારોબાર વેચી દેવામાં આવી છે અને આ બારોબાર જમીન વેચી નાખતા ચકચાર મચી જવા પામી છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, જે નકલી દસ્તાવેજો બનાવવામાં આવ્યા, નકલી ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા અને બારોબાર જમીન વેચી નાખવામાં આવી, કયા પ્રકારનું આખું પ્રકરણ ચલાવવામાં આવ્યું હતું? બિલકુલ ચોક્કસથી કોમલ વાત કરો તો ખેડા જિલ્લાની અંદર વધુ એક વખત નકલી દસ્તાવેજનું કૌભાંડ બહાર આવ્યું છે। ખેડા જિલ્લામાં વારંવાર આ પ્રકારના નકલી દસ્તાવેજની ઘટના સામે આવતી હોય છે, ત્યારે નડિયાદ તાલુકાનું હાથજ ગામ છે અને હાથજ ગામની અંદર જ્યાં આગળ એક વ્યક્તિ છે આશીષ પટેલ, તેમને આજે 2 નડિયાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે। તેમના દાદાના નામની જગ્યા હતી, તેમાં નકલી જેઠાભાઈ બેચરભાઈ પટેલ નામ હતું, જેમનું 1971માં મૃત્યુ થયું હતું, પરંતુ તેમના નકલી આધાર કાર્ડ બનાવી અને તેમના નામની બે અલગ અલગ સર્વે નંબરની જમીનના સોદા ગામના અર્જુન ગોબર ભરવાડ, આલમ ભરવાડ સહિતના વ્યક્તિઓ ભેગા મળી આ પ્રકારના નકલી ડોક્યુમેન્ટ બનાવી અને જમીન વેચી મારતી સમગ્ર બાબતે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ખેડામાં ભૂમાફિયાઓએ તમામ હદ વટાવી દીધી છે। નદીનું વહેણ રોકી બનાવી દીધો છે ગેરકાયદેસર બ્રિજ। ખેડામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। રઢુ ગામમાં નદી પરના બ્રિજના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। વાત્રક નદીનું વહેણ રોકીને ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે। નદીનું વહેણ રોકી બ્રિજ બનાવી ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે। નદી પર ગેરકાયદેસર બ્રિજ બનાવી માટીની ચોરી કરવામાં આવી છે। ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। તંત્રની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે। હજારો મેટ્રિક ટન માટીનું ખનન કર્યા બાદ તંત્રને બ્રિજની જાણ થઈ। ખાણ ખનીજ વિભાગની જાણ હતી કે નહીં તે એક સવાલ ઉદ્ભવી રહ્યો છે। બ્રિજની જાણ માત્ર મામલતદારને તથા રાતોરાત બ્રિજને કલેક્ટરની સૂચનાથી તોડી પાડવામાં આવ્યો છે। તો ગેરકાયદેસર ખનન મુદ્દે રઢુ ગામના સરપંચનું નિવેદન સામે આવ્યું છે। રઢુ ગામમાં ચારે તરફ ગેરકાયદેસર ખનન ચાલે છે। અગાઉ અધિકારીઓ આવ્યા હતા, તપાસમાં 2 વખત નાનો સરખો દંડ પણ કર્યો હતો। નદી ઉપર પુલ છે એ તો મને પણ ખબર નહોતી, તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ પુલ તો મારા જાણ બહાર હતો, પરંતુ જે ગામ વચ્ચે ટ્રેક્ટરો કે ડમ્પરો નીકળતા હતા એની મારી રજૂઆત હતી કે ગામ લોકોને ખલેલ બહુ થતી હતી અને રસ્તા સારા થાય એટલે શું કહે ટ્રેક્ટરો વાળા કોઈ છોકરા સ્કૂલ આગળ નીકળે પણ ડમ્પરો નીકળે, એની રજૂઆત મેં તાલુકા સ્વાગતમાં પ્રાંત સાહેબને કરી હતી કે સાહેબ આનું થોડી એક્શન લો તમે। 100% એ તો મામલતદારોને 2-3 વખત આયા, એમણે રેડ કરી, એમને દંડ કર્યા બધું, છતાંય આ વસ્તુ ચાલુ જ રહેશે। ખનીજવાળા પણ આવે છે, પણ એમનું જે ફોનનું નેટવર્ક છે કે ખનીજવાળાની ગાડી ત્યાંથી માત્ર નડિયાદથી નીકળે એટલે અહીં આગળ તરત ખબર પડી જાય કે ચલો ભાઈ નીકળી જજો, ગાડી નીકળી જશે, ગાડી આ બાજુ નીકળી, ગાડી આ બાજુ નીકળી, ગાડી આ બાજુ નીકળી। હું ખુદ પોતે સાંભળું છું, અહીં 10 મિનિટ બધું પૂરું થઈ જાય। રાતે મેં જાણ્યું તો 20-25 દિવસથી આપ એવું કેટલા ગ્રામજનો અંતર ખનન કહે છે કે 2 મહિના પહેલા બ્રિજ બન્યો? ના એ ખોટી વાત છે, એ વાત ખોટી છે। ના તો મને તો ખબર બાજુમાં કોઈ બ્રિજ બનતો એવું લાગી રહ્યું છે સાઈડમાં? ના એ સાઈડમાં કોઈ બીજી વાત જ નહીં। મેં તો પહેલી વાર જ બ્રિજ જોયો, મને સાહેબનો ફોન આવ્યો એટલે હું રાત્રે ગયો અને મેં તો પહેલી વાર જ જોયો કે આવડો મોટો આપણે બ્રિજ બનાવ્યો। તો મામલતદાર જે.કે. ખસિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। રાત્રે જ ખનન માટે બ્રિજનો ઉપયોગ થતો, ખાણ ખનીજ વિભાગ સાથે રેડ કરી હતી અને ગામના સરપંચને પણ બ્રિજની જાણ નહોતી તેવું કહેવામાં આવ્યું છે। બ્રિજ 100 મીટર જેટલો લાંબો હતો, અન્ય એક બ્રિજ બનાવવાની તૈયારીઓ પણ હતી। બ્રિજ બનાવી માટીની મોટા પ્રમાણમાં ચોરી કરવામાં આવતી હતી। કેટલા સમયથી તો એ તપાસ અત્યારે ચાલુ રહી છે, પણ જે દિવસે ધ્યાનમાં આવ્યો તે દિવસે અને તોડી પાડવા કાર્યવાહી કરવામાં આવી છે અને એ પુલ એકદમ ગેરકાયદેસર ન જ હતો અને રેતી ખનન એ માટી ખનનના ઉપયોગ માટેનો જ હતો, એટલે ગેરકાયદેસરનો પુલ હતો એટલે તંત્રને ધ્યાનમાં આવ્યો એટલે તંત્રએ તરત કાર્યવાહી કરી અને તોડી પાડવામાં આવી છે। ખેડા જિલ્લામાં ખનન માફિયાઓ ખાણ ખનીજ વિભાગની જાણ છતાં ગેરકાયદેસર બ્રિજો બનાવી ખનન કરતા હોવાની
વાતો સામે આવી રહી છે. જે પ્રકારે તમે ડ્રોન વિડીયો અંદર નિહાળ્યો તે પ્રકારે આ જે બ્રિજ છે તે અહીં આગળ ખેડા જિલ્લાનું રડુ ગામ ને રડુ ગામની વાત્રક નદીની અંદર આ નદી ઉપર અહીં આગળ ગેરકાયદેસર એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ બનાવી જે સામે તમે જોઈ શકો છો કે તે પ્રકારે ત્યાં જે સામે જે ખાડો છે તે ખનન માફિયાઓ દ્વારા બેફામ રીતે ખનન કરવામાં આવતું હતું અને રેતીની ચોરી કરવામાં આવતી હતી. જો કે મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર બાબતની જાણ ગામના સરપંચ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હતી અને સ્વાગત કાર્યક્રમમાં જાણ કર્યા બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરાતા અંતે કલેક્ટરના સૂચનથી મામલતદાર દ્વારા બ્રિજ છે તે તોડી પાડવામાં આવ્યો છે. જે પ્રકારે તમે જોઈ શકો તે પ્રકારે જે નદી છે તેનું વહેણ રોકી આગળ મોટા નળ નાખી અને આખો ગેરકાયદેસર એક બ્રિજ બનાવતો અને બ્રિજ બનાવી બેફામ રીતે ખનન કરતા હતા. પરંતુ સવાલ એ ઉભા થાય છે કે ખાણ ખનીજ વિભાગને જાણ હતી તેમ છતાં કાર્યવાહી કેમ નથી? શું ખાણ ખનીજ વિભાગની રહેમ હેઠળ આ બ્રિજ અહીં આગળ બનાવી ખનન ચાલતું હતું? એટલે કહી શકાય કે આ પ્રકારનું ખનન વારંવાર થતું હોય છે. આગળ પણ એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો, તે બ્રિજ પણ ત્યાં આગળ પણ અલગ વ્યક્તિ દ્વારા પણ આ ખનન કરવામાં હતું. પરંતુ સમગ્ર બાબતે તપાસનો વિષય ઉભો થયો છે કે ખાણ ખનીજ વિભાગના મામલતદારે બ્રિજ તો તોડી પાડ્યો, પરંતુ જે ખનન કરનાર હતું તે કોણ હતું, આ ખનન કોણ કરતું હતું અને તેની સામે કેમ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી, તે હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રઢુ, ખેડા.